ઠીક છે. બીજા એક બે મુદ્દા એ છે સર, તમે પોલિટિશિયન છો, તમારા પક્ષમાં પક્ષની બહાર પણ બહુ બધા હરીફ હશે નહીં હશે, ક્યારે એ ઇન્ટરનલ પોલિટિક્સનો સામનો કરવો પડે છે? હું આજે પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કાર્યકર્તાની ભૂમિકામાં જ હંમેશને માટે કામ કરતા હોય છે. જે પાર્ટી જવાબદારી સોંપે એ જવાબદારી અમને નિભાવવાની હોય છે. ક્યારેય કોઈને ક્યારે હરીફ મનાય નહીં. જે પણ પાર્ટી આપે એ જવાબદારી સ્વીકારીને કામ કરવાનું હોય છે. પોલિટિકલ નહીં સર, થોડો સાચો દિલથી જવાબ ને આપો. સાચો દિલથી જ જવાબ આપું છું. ક્યારે એકબીજાને હરીફ ગણીને ફાયદો શું થવાનો છે? હમ, હું તમને આજ મારા હરીફ ગણું, તમે મને તમારા હરીફ ગણો, એનાથી કાંઈ ફાયદો થવાનો નથી. હમ, જે પાર્ટીએ નક્કી કર્યું છે એ જ તમને મળવાનું છે. હમ. અને પાર્ટીના પેરામીટર નક્કી જ હોય છે કે જે પ્રકારે કાર્યકર્તાને, અને ભારતીય જનતા પાર્ટીમાં જ કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા મોટા બનતા એ એ ભારતીય તો જનતા પાર્ટી. તમારાથી ઉત્તમ ઉદાહરણ એનું કોઈ નથી. પણ ને પેલું ઇનસિક્યોરિટી હોય દરેકને, દરેક પોતાના સ્ટેજ ઉપર બેઠા હોય, એટલે કદાચ કોઈ તમારાથી સિનિયર નેતાઓ પણ હોય, એમને એવું થતું હોય કે મારથી આગળ નીકળી ગયો, મેં આટલા વર્ષ પક્ષની મહેનત કરી, એવું કાંઈ આ ભારતીય જવાબદારી અને વ્યવસ્થાનો ભાગ છે. કોઈ એક જવાબદારી ધારાસભ્ય છું તો મને એક ધારાસભ્યની જવાબદારી, એક સીટ ઉપર એક જ ધારાસભ્ય લડવાનો છે. હમ. બધી જગ્યાએ કોઈ લડી શકવાના નથી. હમ, એટલે જે જવાબદારી જેમને મળે છે એ જવાબદારી પોતે નિભાવતા હોય છે. હમ. બરાબર છે સર, તમે તો બી થોડોક પોલિટિકલ જવાબ આપી રહ્યા છો, પણ ઠીક છે.